દોસ્તો આ દુલ્હન એની પાસે સંતાડી રાખેલું ઇન્જેક્શન કાઢે છે તો એનો દિયર કહે છે કે લે તું આ દૂધ પકડ અને આ દૂધની અંદર એ બધું ઝેર મિલાવી દે અને આ દૂધ મારા ભાઈને પીવડાવી દે એટલે ખતમ થઈ જશે અને એની બધી પ્રોપર્ટી મારા નામે. તો દુલ્હન કહે છે ક્યારે પણ એમાં મારો શું ફાયદો છે? તો આદમી કહે છે કે મેં તને કહ્યું તો છે કે 20% હું તને આપી દઈશ અને કરોડોની પ્રોપર્ટી છે તો તું વિચાર કે 20% કેટલું બધું તને મળશે. તો આ છોકરી કહે છે કે સારું ચાલ કઈ વાંધો નહીં, થોડીક વાર પછી તું મને કોલ કરજે. પછી આ છોકરી આ દૂધ લઈને એના પતિ પાસે આવે છે અને કહે છે કે લો તમે આ દૂધ પી લો. તો આ ભાઈ કહે છે કે દૂધ તો હું ઓડે પીવું છું અને દૂધ લઈને સાઈડમાં મૂકી દેશે. પણ એટલામાં આ છોકરીના મોબાઈલમાં કોઈનો કોલ આવી જાય છે. તો આ છોકરી કહે છે કે મારામાં માનો કોલ આવી રહ્યો છે, હું મા સાથે વાત કરીને આવું છું, ત્યાં સુધી તમે દૂધ પી લેજો. પછી છોકરી બહાર જતી રહેશે અને પાછી આવે છે ત્યારે તેનો પતિ દૂધ પી રહ્યો હોય છે. તો છોકરી કહે છે કે તમે દૂધ પી લીધું અને એ બહુ ખુશ થઈ જાય છે. પણ હવે તો આગળ કંઈક એવું થયું એ તમે જરૂર જોઈને જાજો. પણ એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ છોકરી એના દિયોરને બોલાવીને કહે છે કે જો તારો ભાઈ હવે ખતમ થઈ ગયો છે, ચાલ આપણે હવે એની બોડી કોઈ એવી જગ્યા ઉપર જઈને ફેંકી દે કે કોઈના પણ હાથમાં ના આવે. પછી આ બે જેવા તે ભાઈ પાસે જાય છે ત્યારે અચાનક તે ભાઈ જાગી જાય છે અને અસલમાં એને ઝેરવાળું દૂધ પીધું જ નથી હોતું. આ બે ભાઈએ મળી અને છોકરીની સચ્ચાઈ જાણવા માટે આવું નાટક કર્યું હોય છે કે છોકરી પૈસા જોઈને લાલચમાં આવી જાય છે કે નહીં.